સુરતના લસકાણા વિસ્તારમાં નો પાર્કિંગ ઝોનમાંથી બાઇક ટો કરવાને મુદ્દે એક યુવકે રસ્તા વચ્ચે ભારે હોબાળો મચાવતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ડાયમંડ સિટી સુરતમાં ટ્રાફિકના નિયમોના કડક પાલન માટે ટ્રાફિક પોલીસ દ્વારા સતત નો પાર્કિંગ ઝોનમાં મુકાયેલા વાહનો સામે કડક ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ ઝુંબેશ દરમિયાન લસકાણા ખાતે ટ્રાફિક ક્રેનની ટીમે નો પાર્કિંગમાં પાર્ક કરેલું એક બાઇક ઉઠાવી લેતા તેનો માલિક રોષે ભરાયો હતો અને આવેશમાં આવીને જાહેરમાં કાયદો હાથમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. રોષે ભરાયેલા યુવકે ટ્રાફિક ક્રેન આગળ આવીને તેનો રસ્તો રોકી લીધો હતો અને રસ્તા વચ્ચે જ ભારે વિરોધ નોંધાવીને પોલીસ સાથે ઉગ્ર બહેસ કરી હતી. યુવકના હોબાળાને કારણે રસ્તા પર વાહનોની લાંબી લાઈનો લાગી ગઈ હતી અને ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. ટ્રાફિક પોલીસની સત્તાવાર કામગીરીમાં સરેઆમ અડચણ ઊભી કરવા બદલ પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને હોબાળો મચાવનાર યુવકની અટકાયત કરી હતી અને તેને નજીકના પોલીસ મથકે લઈ જવામાં આવ્યો હતો. પોલીસ મથકની કડક કાર્યવાહી અને કાયદાકીય સકંજાનો અહેસાસ થતાં જ રસ્તા પર શૂરવીરતા દેખાડનાર યુવકનું ભાન ઠેકાણે આવી ગયું હતું. તેણે પોલીસ સમક્ષ સ્વીકાર્યું હતું કે નો પાર્કિંગ ઝોનમાં વાહન પાર્ક કરવું એ તેની જ ભૂલ હતી અને આવેશમાં આવીને પોલીસે કરેલી કાયદેસરની કામગીરીમાં અડચણ ઊભી કરી હતી. આખરે યુવકે પોતાની ભૂલ બદલ પસ્તાવો વ્યક્ત કરી પોલીસ તંત્ર સમક્ષ લેખિતમાં માફી માંગી હતી, જેના પછી આ સમગ્ર ડ્રામાનો અંત આવ્યો હતો.